લક્ષ્મીનારાયણ દેવ બહુ બળિયા દેવ છે. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણમાં ફરતા ફરતા વડોદરે પધારેલા. ત્યાં એક વણિકે મહારાજને જમાડ્યા. એ વણિકને ઘરે આ મૂર્તિઓ હતી. મહારાજે મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને મૂર્તિઓ લેવા મોકલ્યા. લઈને આવતા હતા. અહીંયા વડતાલની નજીક આવ્યા. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે મહારાજ જ્યાં રહે છે ને આ મૂર્તિઓ તો ત્યાં શોભે એવી છે, ગઢડે લઈ જઈએ. અને ત્યાં રસ્તામાં બોચાસણ આવ્યું, વરસાદ ખૂબ આવ્યો, ગાડા ખૂટ્યા. કાશીદાસભાઈને ત્યાં મૂર્તિ મૂકીને મુક્તાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી ગઢડે આવ્યા. બનાવની હકીકતની જાણ કરી. મહારાજ કહે કે લક્ષ્મીનારાયણ દેવને અમારે વડતાલ જ પધરાવવા છે એટલે ત્યાં ખૂટી ગયા. અહીંયા અમારે ગોપીનાથજી મહારાજ પધરાવવા છે. ધાર્યું તો શ્રીજી મહારાજનું જ થાય છે, કોઈનું ત્યાં હલતું નથી. આ લક્ષ્મીનારાયણ દેવ મહાપ્રતાપી છે. શ્રીજી મહારાજે જે દેવોને બથમાં ગાળીને પધરાવ્યા, નરનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ મહાપ્રતાપી દેવો છે. 100 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરીએ ને જે પુણ્ય ફળ મળે એ આપણા મોટા સંતો કહે કે આ દેવોના એક વખત દર્શન કરવાથી મળે છે. એવા મહાપ્રતાપી ભગવત સ્વરૂપો છે. આ દેવની જે સેવા કરે છે